નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી. સરકારે જાહેર કરી 2 તબક્કાની તારીખો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા હોવાનો આક્ષેપ. દેશમાં 15 વર્ષ પછી થશે વસ્તી ગણતરી. ગુજરાત સરકાર. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2025. પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી. વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય વિષયવસ્તુ એક પેડ માં કે નામ 2.0નો શુભારંભ. માતૃવન વન કવચ મિયાવાકી ફોરેસ્ટનો શુભારંભ. અરવલ્લી હરિત દિવાલનો શુભારંભ. વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય. તંત્રીલેખ. વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઇક્વિટી બજારના આઉટલુક મામલે સાવચેત. બેન્કિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે. સુરત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો. 12મા ધોરણની વિદ્યાર્થીની પર ગેંગરેપ આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યા. કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5 ઇજાગ્રસ્ત. હુમલાખોરની શોધખોળ શરૂ થઈ. સાબરમતી સ્વચ્છતા અભિયાનના નામે હોમગાર્ડ જવાન અને સિવિલ ડિફેન્સના કર્મચારીને પણ ધંધે લગાડ્યા. જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ. પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ. સોફિયા કુરેશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં. દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વાયરલ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અભરખો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગુડ ગવર્નન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમન 2005ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ. માહિતી અધિકાર અધિનિયમન 2005ના સરળ, ઝડપી, અસરકારક અમલ માટે 5 પાનાની માહિતી વિનામૂલ્યે આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સહાય માટે સદાય તત્પર ગ્રીન કમાન્ડો. પ્રધાનમંત્રી શ્રી સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની સીબીઆઈ તપાસ કરાવો. અમિત ચાવડા. હોમગાર્ડ્સમાં અધિકારીની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ. ભાજપ આરએસએસ કાર્યકર્તાઓને પ્રાધાન્ય. અમેરિકા યાત્રાનો લેખ જાણવા જેવું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.